ભરૂચના સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટમાં વધ્યો છે મૃત્યુનો આંક। કંપનીના પ્લાન્ટમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો। ઘટનામાં અત્યાર સુધીમાં 3ના મૃત્યુ થયા છે। એકની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। વીકે ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી હતી। આજુબાજુ કંપનીના પતરા પણ ઉડી ગયા। કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। જીઆઈડીસીમાં વિસ્ફોટ મામલે સાયખા ગામના સરપંચનો મોટો આરોપ સામે આવી રહ્યો છે। લાયસન્સ વગર આ ફેક્ટરી ચાલતી હોવાનો તેમણે દાવો કર્યો। જીઆઈડીસીના પ્લોટમાં રહેણાંક મકાનો બન્યા હોવાનો પણ આક્ષેપ છે। તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। જીપીસીબી અધિકારીએ આ આક્ષેપ મામલે ચુપ્પી સાધી લીધી છે। લાયસન્સ જ નથી એમની પાસે, તો એ ચાલે છે કેવી રીતના? આમાં બેદરકારી જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે કંપની કે એસોસિએશનની છે, જીઆઈડીસી એસોસિએશનની છે। આજે બી જીઆઈડીસી ની અંદર 50% પ્લોટ એવા છે કે જે અહીંયા આગળ રેસિડન્સ છે, એની અંદર લોકો રહે છે 50% પ્લોટની અંદર, અને અમુક પ્લોટોની અંદર એવી પરિસ્થિતિ છે કે ટ્યુબવેલ બોર કરેલા છે આ લોકોએ, પણ આ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને આ બધાની એવી બેદરકારી છે કે કોઈ અમને કહેવા જ રાજી નથી। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ, ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બનતી એવી કોઈ છે બીજ બી મળી છે? અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને રિગાર્ડિંગ।